મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મકાન માલિકનો પુત્ર વધુ સંતાન પ્રાપ્તિ માટે સમય નહોતી તો ડોક્ટરે તેમને કેવી રીતે મદદ કરી। હું તમારો મિત્ર રાહુલ છું। મને અમદાવાદની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો। હું કોલેજમાં જોડાઈ ગયો અને કોલેજના ગેસ્ટ હાઉસમાં મેં 2 દિવસ રોકાયો। પછી ત્યાંના સ્ટાફની મદદથી મેં અડધો બંગલો ખરીદી લીધો, જેમાં 2 રૂમ, 1 રસોડું અને બાથરૂમ હતું। બાજુમાં કાકી અને કાકા ભાડાના મકાનમાં રહેતા હતા। તેઓ વૃદ્ધ હતા, બંને સરકારી શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા। તેમને સારું પેન્શન મળતું હતું। તેમને એક દીકરો છે, તે મુંબઈમાં એક ખાનગી કંપનીમાં નાની પોસ્ટ પર કામ કરે છે। તે પરિણીત છે, તેના લગ્નને 3 વર્ષ થઈ ગયા છે। તેને કોઈ સંતાન નથી। તેની પત્ની તેની સાથે જ રહે છે। બંને દર રવિવારે આવે છે। આંટીએ આ બધું મને કહ્યું હતું। એક દિવસ હું હોસ્પિટલેથી પાછો આવ્યો તો મેં જોયું કે આંટીનો દીકરો તેની વહુ સાથે આવેલો હતો। આંટીએ મને શા માટે બોલાવ્યો? મેં જોયું કે છોકરો લગભગ 26 કે 27 વર્ષનો, દુબળો પાતળો હતો। મને જોઈને તેને હેલો કહ્યું। હું ખુરશી પર બેઠો એકલામાં તેની પત્ની સાડી અને બુટ્ટો પહેરીને પ્રેમથી ચા લઈને આવી, કારણ કે તેના સસરા પણ ત્યાં બેઠા હતા, તેથી તેણે ઘૂંઘટ પહેર્યો હતો। આ તો ગામડાની એક પરંપરા છે। કાકા ખબર નહીં શું વિચારતા હતા અને ચાનું કપ લઈને બીજા રૂમમાં ગયા। તેમને કહ્યું, વહુ નૈના, હું બહાર વંડામાં જાઉં છું, તમે લોકો બેસીને વાતો કરો। પુત્રવધુ બહાર આવીને સાસુ પાસે બેસીને ચા પીવા લાગી। તે ખૂબ જ સુંદર હતી, 22 કે 23 વર્ષની આસપાસ હશે। નૈના સાડી બ્લાઉઝમાં અદ્ભુત દેખાતી હતી। આંટીએ કહ્યું, રાહુલ સાહેબ, અમારા અજયના લગ્નને લગભગ 3 વર્ષથી વધુ સમય થઈ ગયો છે। અમને કોઈ સારા સમાચાર મળ્યા નથી। અમે ઘણી સારવાર કરી પણ કોઈ ફાયદો થયો નથી। મેં પૂછ્યું, શું તમે ટ્રીટમેન્ટ કરી છે? અજય, શું તમે તમારા રિપોર્ટ કરાવ્યા છે? તેણે કહ્યું, ના। મેં પૂછ્યું, શું તમે નૈનાનો ટેસ્ટ કરાવ્યો હતો? મેં કહ્યું, પહેલા બંનેના ટેસ્ટ કરાવો, કાલે હોસ્પિટલમાં આવો, હું ટેસ્ટ લખીને લેબમાં કરાવી દઈશ। અજયે કહ્યું, મારે રજા નથી। નૈનાને હું રજા આપું છું, તું આ રિપોર્ટ પહેલા કરાવી લે। આગલી વખતે હું રજા લઈને ત્યારે કરાવી લઈશ। મેં કહ્યું, ઠીક છે આંટીજી, આવતીકાલે સવારે 10 વાગ્યે નૈનાને 14 નંબર રૂમમાં લઈ આવજો। પછી હું મારા રૂમમાં ગયો। મારા બેડરૂમનો દરવાજો બીજા રૂમમાં ખુલતો હતો, જે બીજી બાજુથી બંધ હતો। તે નૈના અને અજયનો બેડરૂમ હતો, અને આંટી કાકાનો સ્લીપિંગ રૂમ સાવ અલગ હતો, જે ઘરના પાછળના ભાગમાં હતો। સવારે અજય મુંબઈ ગયો। મેં મારા મોબાઈલ નંબર આંટીને આપ્યા અને સવારે 8 વાગ્યે હોસ્પિટલમાં ગયો। 10 વાગ્યે આંટી તેની વહુ નૈનાને લઈને આવી અને બંનેએ મોબાઈલ આપ્યા। મેં મારા અસિસ્ટન્ટને તેની સાથે ટેસ્ટ કરાવવા માટે લેબમાં મોકલ્યા। લગભગ 2 કલાક પછી તમામ ટેસ્ટ થઈ ગયા। મેં તેમને ઘરે મોકલી દીધા। સાંજે હું હોસ્પિટલેથી ઘરે આવ્યો। હું ચા બનાવવા જતો હતો ત્યારે નૈના ચાનો કપ લઈને આવી। મેં કહ્યું, આની શું જરૂર છે? હું મારી જાતે ચા બનાવું છું। તેને કહ્યું, કોઈ વાંધો નહીં, ડોક્ટર સાહેબ। નૈનાએ કહ્યું, મારો રિપોર્ટ ક્યારે આવશે? મેં કહ્યું કે કાલે આવશે, એટલે તરત જ તમને જાણ કરીશું। પછી રાતે લગભગ 12 વાગ્યે મેં મારા રૂમનો દરવાજો ખોલવાનો અવાજ સાંભળ્યો। હું જાગી ગયો અને જોયું કે નૈના તેના બેડરૂમમાંથી મારા બેડરૂમમાં પ્રવેશી હતી। મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને તેને મારા મોઢા પર હાથ મૂક્યો અને કહ્યું, ડોક્ટર, મારે રિપોર્ટમાં કોઈ ખામી હશે તો મહેરબાની કરીને મારી સાસુને કહેશો નહીં।
કહેશો તો તે મને ઘરમાંથી કાઢી મૂકશે. તે મને રોજ બોધ અને ટોણા મારશે. તેના પુત્રના બીજા લગ્ન કરાવશે. તેને વધુમાં કહ્યું કે સત્ય એ જ છે કે અજય મને ખુશ કરી શકતો નથી. થોડીવાર પછી સૂઈ જાય છે. હું આ વાત કોઈને કહી શકતી નથી, પણ મને ખબર નથી કે હું તમારા પર કેમ વિશ્વાસ કરું છું. મને એવું લાગે છે કે તમે મારા પરિવારના છો. તેમ કહીને નૈના મારા પગે પડી અને મેં તેને મારા બંને હાથ પકડીને ઊભી કરી લીધી. તેણીએ મને આલિંગન આપ્યું અને તેના સ્પર્શથી મારું શરીર ધ્રુવી ઉઠ્યું. તે રોજ સાંજે આવતી. અંકલ આંટીને મારા પર કોઈ શંકા નહોતી. એક દિવસ અજયે કહ્યું, ડોક્ટર સાહેબ, કૃપા કરીને મારા ટેસ્ટ કરો. મેં કહ્યું, ઠીક છે, કાલે સવારે હોસ્પિટલે આવજો. બીજા દિવસે તે હોસ્પિટલ આવ્યો. મેં તેને ટેસ્ટ કરાવ્યા. રિપોર્ટમાં તો સમય લાગે છે, તેથી મેં તેને ઘરે મોકલી દીધો. જ્યારે રિપોર્ટ આવશે પછી હું તમને તરત જ દવા આપીશ. ચિંતા કરશો નહીં, હું બધું ઠીક કરી દઈશ. અજય સાંજે પરત મુંબઈ જવાનો હતો. હવે તેની પત્નીને સાથે લઈ જવાની વાત કરી. આંટીએ મને પૂછ્યું તો મેં કહ્યું કે નૈનાનો રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા પછી ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડશે. બાકી અજય સમજી ગયો અને નૈનાને રહેવા દીધી. 2 દિવસ વીતી ગયા. નૈનાનો રિપોર્ટ આવ્યો. બધું જ નોર્મલ હતું. બસ અજયમાં કંઈક ખોટું હતું. મેં આંટીને કહ્યું કે સારવારમાં સમય લાગશે પણ બંનેને બાળક ચોક્કસ થશે, આ મારી ગેરંટી છે. ઘરમાં બધા ખુશ હતા. નૈના રાતે મારી પાસે આવીને બોલી, સાહેબ, મારા રિપોર્ટમાં કંઈક ખોટું છે. મેં તેને કહ્યું, હા, પણ હું જાણી જોઈને ખોટું બોલ્યો, કારણ કે હું તેને પ્રેમ કરવા માંગતો હતો. જો મેં તેને સાચું કહ્યું હોત તો કદાચ તે ના પાડતી. મેં કહ્યું, આજે હું તને સ્વર્ગમાં લઈ જઈશ. નૈનાએ કહ્યું, મને હજુ લોહી નીકળે છે. મેં કહ્યું, ના, હું કાલથી દવા શરૂ કરીશ. મને ખબર હતી કે વિટામિન ટી એની પીરિયડ્સનો સમય વધારી દે છે. ઘણું લોહી વહી રહ્યું હતું. થોડીવાર પછી મેં તેના ચહેરા પર પાણીના છાંટા પાડ્યા અને પછી તે હોશમાં આવી. જ્યારે હું સવારે હોસ્પિટલ જવા લાગ્યો ત્યારે મેં જોયું કે તે બીમાર દેખાતી હતી. મેં આંટીને પૂછ્યું કે નૈનાને શું થયું છે, પરંતુ આંટીએ કહ્યું કે તે લપસી ગઈ હતી, મને મોચ આવી ગઈ હતી. મેં કહ્યું, હું દવા આપીશ. પછી હું મારા રૂમમાંથી પેઇનકિલર ગોળીઓ લાવ્યો અને કહ્યું કે એક ડોઝ લઈ લેજે. સાંજે જ્યારે હું પાછો આવ્યો ત્યારે બધું સારું હતું. પછી અજય આવ્યો અને મને પૂછ્યું કે ડોક્ટર, મારા રિપોર્ટમાં શું જવાબ મળ્યો. મેં અજયને કહ્યું કે થોડી તકલીફ છે, હું સારવાર શરૂ કરીશ, ઠીક થઈ જશે. થોડો સમય લાગશે પણ તું પિતા બનીશ. બસ, હું તને જે દવા આપું છું, તમે તે લેવાનું શરૂ કરો. મેં તેની ગોળીઓ આપી. સાંજે નૈનાથી 3 થી 4 દિવસ દૂર રહ્યો. અજય દવા લેતો રહ્યો. મને ખબર હતી કે અજયમાં પ્રોબ્લેમ છે, તે બાળકને જન્મ નહીં આપી શકે, પરંતુ આ ગોળીઓ તેની સમસ્યા દૂર કરશે અને આનાથી તે મારી સારવારમાં વિશ્વાસ કરશે. 2 દિવસ આમ જ વીતી ગયા. નૈનાનો પણ માસિક સ્રાવ પૂરો થયો. તેણે ઈશારો કર્યો કે તે આજે રાતે મારી પાસે આવવાની છે. તે મને સવારે ચા આપવા આવી હતી. પછી તેણીએ કહ્યું કે હું આજે રાતે આવીશ. આંટી અંકલને મારા વિશે કોઈ શંકા નહોતી. તેઓ મને યોગ્ય અને મદદરૂપ લાગતા હતા. હું હોસ્પિટલે ગયો. સાંજે પાછો આવતો હું દવાખાનાની ફુગ્ગાની પેકેટ લઈ આવ્યો. જમ્યા પછી રાતે ટીવી જોતો સૂઈ ગયો. હું રાતે 12 વાગ્યે દરવાજો ખોલવાનો અવાજ સાંભળ્યો. હું જાગી ગયો અને જોયું કે નૈના આજે કંઈક અદ્ભુત પહેર્યું છે. હું પાગલ થઈ ગયો હતો. તેને કહ્યું કે, ડોક્ટર સાહેબ, સાચું કહું છું, ચોક્કસ મારો વિશ્વાસ બદલીશ. મેં કહ્યું, આ બધી વાતો છોડ. આજે તે જાણે સ્વર્ગમાંથી ઉતરીને આવી હોય તેવું લાગતું હતું.
પછી તેને કહ્યું, ડોક્ટર સાહેબ, પહેલા મારા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપો. મેં તેને સ્પષ્ટ કહ્યું કે અજય બાળક પેદા કરવા યોગ્ય નથી. હું તમને મારી સાથે ગેરંટી સાથે સમજાવીશ. તમારે અને મારા સિવાય આ વિશે કોઈને ખબર નહીં પડે. તેને કહ્યું કે, ડોક્ટર સાહેબ, મારે બાળક જોઈએ છે. આગળ શું થવું તે તમે સમજી શકો. શું ત્યાં દર્દ સહન ન કરી શકે? તેની આંખોમાં આંસુ આવી ગયા. નૈના બેહોશ થઈ ગઈ. તેની ગરદન ફરી લટકતી જોઈને હું થોડીવાર માટે ડરી ગયો. મેં માથા પર પાણીના છાંટા પાડ્યા અને થોડીવાર પછી તે હોશમાં આવી. તે પીડાથી કણસી રહી હતી. મેં કહ્યું, થોડીવાર સહન કર, સારું થઈ જશે. ત્યાં સુધીમાં તેને થોડી રાહત થઈ ગઈ. મેં ધીમેથી કહ્યું, નૈના, અવાજ ના કર અને આંટી જાગી જશે. તેને કહ્યું, મને પીડા થાય છે. મેં કહ્યું, બસ થોડા સમયની વાત છે. પછી તે થોડી ખુશ થઈ ગઈ અને ઉઠવા લાગી. હું તેને ઊંચકી શક્યો નહીં. તે ઢસડાઈ ગઈ અને પલંગ પર પડી. મેં તેને પકડીને તેના કપડાથી સાફ કરી, પરંતુ તેની ચાલ ન શકી. તેને મને મારા ખોળામાં ઉઠાવીને તેના રૂમમાં છોડી દીધી. તે પેટ પર સૂઈ ગઈ અને પછી મારી નાઇટ ડ્યુટી શરૂ કરી. હું આજે 8 વાગ્યે જતો અને સવારે 6 વાગ્યે પાછો આવતો. આ ડ્યુટી 5 દિવસની હતી. મેં સવારે જોયું કે અજય આજે જ આવ્યો હતો. પછી તેને પૂછ્યું કે દવા મદદ કરશે કે નહીં. તેને કહ્યું કે તે ખૂબ જ ફાયદાકારક છે, ડોક્ટર સાહેબ. મેં પૂછ્યું કે તમે કેટલા દિવસની રજા લીધી છે. તો તેને કહ્યું, ડોક્ટર સાહેબ, રજા નથી, પગાર કશો જ કપાશે. હું 2-3 દિવસ રહી સમજી જ ગયો કે આ ગોળીઓની અસર છે, એ વિશે જાણવાની જરૂર નથી. પણ મારી નાઇટ ડ્યુટીમાં 5 દિવસ થઈ ગયા છે. અજય પણ 6થા દિવસે હોસ્પિટલ જવાની તૈયારીમાં હતો ત્યારે નૈનાએ ચા લઈને આવીને કહ્યું કે હું રોજની જેમ સાંજે હોસ્પિટલમાં આવીશ. જમ્યા બાદ રાતે 12 વાગ્યે નૈના મારા રૂમમાં પ્રવેશી. ટીવી જોતો જ સૂઈ ગયો કે આજે મારા પલંગ પર બેઠી. તેને એક અદ્ભુત કામ કર્યું કે એક દિવસ તેને ઉલટી થવા લાગી. તેના સાસુએ કહ્યું, ડોક્ટર સાહેબ, નૈનાને ઉલટી થાય છે. મેં સાસુ અને વહુને હોસ્પિટલમાં બોલાવ્યા. ગર્ભાશયથી પરીક્ષણની પુષ્ટિ કરી તે તો ગર્ભવતી છે, પરંતુ તેનો સમયગાળો પણ સમાપ્ત થયો ન હતો. આંટીના ઘરમાં ખુશીનો લહેર દોડી ગઈ. પછી તેને સારવાર બંધ કરી દીધી. 9 મહિના પછી તેને એક પુત્ર થયો. અજય, નૈના, આંટી અને કાકા બધા ખુશ હતા. એક દિવસ આંટીએ કહ્યું, ડોક્ટર સાહેબ, તમારો ઉપકાર અમે જીવનભર ભૂલશું નહીં. બસ એક વધુ ઉપકાર કરો કે મારા ગામમાં મારા ભત્રીજાની વહુના લગ્નને 5 વર્ષ થઈ ગયા છે અને તેને સંતાન નથી. તેને સાથે પણ સારવાર કરો. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.